હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરી. તો આપણે ભરી બનાવવા માટે આ બીજા દિવસનું કાચું દૂધ લીધું છે. ભરી હંમેશા કાચા દૂધમાંથી જ બને છે. અડધો લીટર અહીંયા મેં દૂધ લીધું છે. નાની અડધી વાટકી ખાંડ લીધી છે. આ બાઉલ લીધું છે, તેમાં અડધો લીટર દૂધ એડ કરી દઈશું. હવે પછી તેમાં અડધી વાટકી ખાંડ એડ કરી દઈશું. ખાંડ આપણે દૂધમાં નાખીને ખાંડને ઓગાળી લઈશું અને પછી ખાંડ ઓગળે ત્યાં સુધીને આપણે તેને હલાવતા રહીશું. હવે આને હલાવીને સારી રીતના મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધીને આપણે આને મિક્સ કરતા રહીશું. થોડીક વાર આ રીતના હલાવશું ને એટલે બધી જ ખાંડ ઓગળી જશે. હવે આપણે આ સ્ટીમર લીધું છે, તેમાં પાણી ગરમ કરી લીધું છે. હવે તેમાં આ પ્લેટ રાખી દઈશું. હવે આમાં આપણે દૂધ નાખશું. જેમ સેમ ઢોકળા ઉતારી છીએ એમ જ આપણે ભરીને ઉતારવાની છે. જેટલી થિકનેસ આપણે ગમતી હોય એટલી થિકનેસ આપણે રાખશું. હવે એને ઢાંકીને આપણે થવા દઈશું. તો આ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ભરીને આપણે આ રીતના ચાકેથી ચેક કરી લઈશું. આ રીતના આપણે ચાકુ ખૂંચાડીને જોઈએ તો આમાં દૂધ ચોટતું નથી. પછી તેની ઉપર આપણે થોડો કેલચીનો પાવડર વેરી દઈશું. હવે આને 5 મિનિટ પછી આના પીસ પાડી લઈશું. એકદમ આપણી ગુજરાતી વિસરાતી વાનગી તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ ભરી બની ગઈ છે. તમે આને મોરી ભરી પણ બનાવી શકો છો. આ રીતના આપણે જારી પડે એવી ભરી આપણે ખાવામાં એકદમ સરસ પોચી હોય છે. આ રીતના ખીરું દૂધ તમને મળે તો ચોક્કસ આ રીતના ભરી બનાવજો. એકદમ ટેસ્ટી ભરી લાગે છે. તો આ તમે જોઈ શકો છો કે આપણી ભરીનું એકદમ સરસ પીસ નીકળ્યું છે. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.